ડીસા પાલનપુર હાઈવે પર આવેલા વેલુનગર વિસ્તારમાં મોડી રાત્રે એક પછી એક 5 દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. ચોરોએ ઝોર્કો સુથરિયા સ્વીટ્સ, ચાયનગરી, મેલડી ઓટો કન્સલ્ટ, યોગેશ્વર સિમેન્ટ એજન્સી રોકડ સહિત ₹1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાનો વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે. લઈને સમગ્ર વેપારી વર્ગમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનવાની જાણ થતાં દક્ષિણ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મહત્વનું છે કે ચોરીની સમગ્ર ઘટના નજીકની સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને શંકાસ્પદ ચોરોની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ શાલિનીબેન હિમાંશુભાઈ સુતરિયા છે. અહીં ઝોર્કો સુતરિયા સ્વીટ્સ ઇસ્કોન ક્રિસ્ટલની અંદર અમારી શોપ આવેલી છે, કેફે છે. અને રાબેતા મુજબ અમે ગઈકાલે રાતે અરાઉન્ડ 10:30-11 વાગે દુકાન વધાવી અને ઘરે ગયેલા અને સવારે લગભગ 8-8:30 વાગે મને ફોન આવે છે કે તમારી શટરનું તાળું તૂટ્યું છે. એટલે અમે આવીને ચેક કર્યું તો કોઈએ શટર જ તોડી કાઢ્યું છે અને અમે સીધી FIR દર્જ કરાવેલી, પોલીસને જાણ કરી છે અને એમને આવી અને ચેક કર્યું છે શું ચોરી થઈ છે, શું ગયું છે, હજુ અમને ખ્યાલ નથી આવ્યો. હા, આ ઇસ્કોન ક્રિસ્ટલની અંદર જ અમારી બાજુમાં એક પાર્લર છે ચાયનગરી કરીને, એમને પણ ચોરી થઈ છે, એટલે શટર તૂટ્યું છે. અને એક દુકાન છોડીને હજી એક બીજી દુકાન છે સ્ટીલની, એમને ત્યાં બી ઓટોમોબાઈલ વાળાને એમને ત્યાં બી ચોરી થયેલી એવી આશંકા છે.